લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં વિજય ઉત્સવ મનાવાયો હતો। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલ પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। વડોદરામાં પણ ફતેગંજ વિસ્તારમાં ભગવાન ભરવાડ અને સમર્થકોએ વિજયની ઉજવણી કરી હતી। એકબીજાનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આજે પશ્ચિમ બંગાળમાં જે પ્રચંડ જીત થઈ છે હિન્દુઓની પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની, એની માટે આજે ફતેગંજમાં અમે ફટાકડા ફોડી અને પેંડા એકબીજાનું મોઢું મીઠું કરીને વિજય ઉત્સવ રાખ્યો હતો। અમને ખુશી એ જ છે વિજય ઉત્સવની કે જે પશ્ચિમ બંગાળમાં આજે જો કદાચ ભારતીય જનતા પાર્ટી ના આવી હોત તો આજે રાતથી જ હિન્દુઓનો નરસંહાર ચાલુ થવાનો હતો। એ પણ તમને પણ ખબર છે, અમને પણ ખબર છે। અમારી માટે ખુશીની એ વાત છે કે આજે હિન્દુઓ બંગાળ આજે આઝાદ થયું છે અને એનો શ્રેય અમિત શાહજીને, યોગીજીને, મોદીજીને જાય છે કે ગામે ગામ CRP ફોર્સ ઉતારી અમિત શાહજીએ અને હિન્દુઓને એક હિંમત આવી અને મોટી સંખ્યામાં હિન્દુઓ બહાર નીકળીને એમને વોટ આપ્યા અને આ પ્રચંડ જીત થઈ। હવે આ મમતા હરામજાદી જેને અત્યાર સુધી હિન્દુઓનો નરસંહાર કર્યો છે, હવે હિન્દુઓનો વારો। અમને એ જીત છે, એ ખુશી છે કે જે પણ દીકરીઓના રેપ થયા હતા બંગાળમાં, આજે એને સાચી શ્રદ્ધાંજલિ છે અને એમને ન્યાય મળશે। હિન્દુઓની સરકાર ભારતીય જનતા પાર્ટી બંગાળમાં જે TMCના જે નરાધમ જે ભણવાઓ હતા એમને બાળ કાઢી ફાંસીના ચામડે ચડાવશે અને હિન્દુઓને ન્યાય મળશે। અમારી માટે એ જ ખુશીની વાત છે કે અમારો હિન્દુ સમાજનો જે નરસંહાર થવાનો હતો એ ભારતીય જનતા પાર્ટીને જીતવાથી આજે બચી ગયો છે। બાકી નાલાયક મમતા ખબર છે કે આજે રાતથી જ નરસંહાર ચાલુ કરવાની હતી, એ બચી ગયા છે। એની ખુશી વાત આજે અમે અહીંયા વિજય ઉત્સવ મનાવ્યો છે। જય શ્રી રામ।